નમસ્કાર. આજે છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું, અને કાગળમાં ખાતર મૂકવાનું છે. આ જુવાર મોટી મોટી થઈ ગઈ છે, અને એક થેલી રાખી દઈએ ખાતર નાખી દેવાનું છે. સરસ મજાની જાત થાય. અને પણ એ ઢોબલાનું કામકાજ ચાલુ છે. ઢોબલા મારવાના છે. અહીંયા ઢોબલા ઉતરાયા છે, ઢોબલા બધા વાગી ગયા છે, વાયર ખેંચી ગયા છે. હવે એમાં કાલે છે ને આ તારી પલાવ મરાયું છે. પલાને એમાં આ ખેતરમાં એડા કરવાના છે સરસ મજાના. અને પેલા ખેતરમાં છે ને મગ વાવવાના છે. બધા મગ વાવીને હું ખેતી છે સારી છે, સરસ મજાની ખેતી છે. અત્યારે વાવેતર થઈ ગયું છે, અને એ તો સરસ મજાના વાદળા આવ્યા છે. વાતાવરણ એકદમ ઠંડુ અને ચોખ્ખું. ખેતી કરવાની મજા આવે, પણ ખેતીમાં મજૂરી કરવી પડે. ઓકે, ચલો દોસ્તો, નમસ્કાર. અત્યારે અમારા ખેતરમાં ઢોબલા છોડવાના છે. મજૂરી પણ આવી ગયા છે. સરસ મજાના ઢોબલા છે, ટ્રેક્ટરના ટોલામાં ભરવાના છે. ચલો ટ્રેક્ટર સાઈડમાં લઈ લો અને ઢોબલા બધા ભરી દો અને ઢોબલા છોડી દો. શાંતિથી લગાવો જોરા. ના ફસાય. પાછું આવજો, પાછું આવજો. સડા નહીં, સડી જાય. ના ના, સડી જાય એટલે આપણે પેલો ઉપાડીને ટોળા તારે કહેવાનું તું બોલ ને યાર. ખેડૂત તને ઢોબલા છોડવા, ખેડૂતોને કહેવાનું કે પૈસા મોકલાવો, ઢોબલા છોડવા છે, વાઇટ છોડવા છે. શું કરવાનું કહો. તો આ બધું લાટ ચાલે. એક બાજુ જેટલા હળગેરો છે, લીલું હગાવે છે. શું લાયા? સગથરા લાયા? એટલે પેલા ટ્રેક્ટરના નેચે ટાઈને સગથરા મેળ દો અને ટ્રેક્ટર નીકળી જાય. હા, એ ભાઈ તો સગથરા મેળે છે ને, હવે ટ્રેક્ટર ચાલુ કરશે અને સગથરા ઉપર થઈ ટ્રેક્ટર નીકળી જાય. સુખ શાંતિ ટ્રેક્ટરનો તો વાંધો આવશે નહીં. ડિસ્કો કરે પેલો ભાઈ, બોલો ભાઈ વગાડી પાવડ્યા. જો ચોખ્ખું કરી છે તો મસ્ત ભાડો. એક બાજુ જેતો હળગાયા છે, આ ગોળા બાળી નાખે. એક બાજુ ઢોબલા ભરો છે. ખેડૂતો મજા કરે ને ભાઈ. બાકી ખેડૂતો મજા કરે તો ડિસ્કો કરે છે. બાકી સલામ હે દુનિયા કો. તો ઝાડ વાય છે. રોજડા કેટલા છે બાળો? આ રોજડા કોઈ ના રાખે યાર. કેટલા રોજડા છે બાળો છે ને. ખેડૂતો બચારે શું કરે, બરાબર મજૂરી કરે અને પાછળથી રોજડા પડે, બધું ખાઈ જાય બાળો છે ને. ખરાબ છે. બાઈકો ત્યાંથી હાડી કેટલું પાણી પડ્યું છે. ખાડા હોય એ માણસ કેવી હેડે. આટલો રોડ થઈ જાય તો સારું કહેવાય. બરાબર. દિવદર જવું તો કેવી રીતે જવાનું અમારે? હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? અત્યારે રજા અત્યારે તો દિવદર અમે ગયા હતા શિરવાડે. દશામાનું ભરત જમવાનું હતું. ભરત જમી રહ્યા છે. અને થોડોક ગાડી ચલાવવાનો થાક લાગ્યો છે. અત્યારે સેવ ટોમેટાની સબ્જી બનાવવાની છે સરસ મજાની, અને ભાખરી બનાવવાની છે. સાથે સાથે છાશ છે મસ્ત. જય શ્રી રામ બધાને. જો સરસ મજાની ટામેટા સેવ ટામેટાની સબ્જી બનાવવા આપી દીધી છે કારીગરને. ને આપણે બહુ બધી નાખે છે સરસ મજાનો ભાખરીનો. તો હવે ભાખરી બનાવશે, સેવ ટામેટાનું શાક તો બનાવશે. આપણે રજા છે આજે રસોઈ બનાવવાની.
એ સરસ મજાનો પવન બહુ ચડ્યો છે, ગરમી પણ ખૂબ પડે છે, આટલો વરસાદ થયો પણ તો લગીને ઠંડક જેવું છે નહીં, ખૂબ બીમારી છે. સબ્જી બનાવીને ભાખરી બનાવશે અહીં. તો હે તેલ ટોમેટો સબ્જી મસ્ત બનાવી નાખી છે ભરપૂર મરચું અને નાખીને ભરપૂર મરચું નાખ્યું છે. એ અને શું તારે વરસાદની મોસમ છે એના ઉપર સેવ ટોમેટાની સબ્જી બનાવવાની છે અને ભાખરી છે, સાથે સાથે પૂરી છે અને સાથે સાથે થોડો મોહનથાળ છે. અને મજા આવશે ખાવાની. પણ તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો. સરસ મજાની સેવ તમે સબ્જી બનાવી વાવ એના પર ને સેવ નાખવાની જાડી સબ્જી બને, બાકી દુનિયાની. બાય. ઓકે. જો સરસ મજાનું શાક બની ગયું છે ને ભાખરી કરવા બેસી ગયા, મોટી મોટી ભાખરી. ખૂબ વાતાવરણ બતાવે જો વરસાદ ચારે પૂરા ઢાળેલો છે ને ભાખરી બનાવી દો, બધા જમાડી દેશે, વાસણ કરશે, ખંડી સાફ કરશે, પછી આરામ કરશે. પતિને કીધું ભાખરી બનાવવાનું કોઈ બનાવી ના, હવે હાથમાં આપણે બનાવવી પડે, જરૂરી છે. આપણે ના બનાવવાનું તો છોકરા ત્યારે તમારે જો પતિ તમારા પતિ હોય તો કેરી ભાખરી બનાવી તમને ખવડાવો ઉડાડો. અમે તો કોઈ ખવડાવતા નહીં. મિત્રો કેમ છે? મજામાં? આજે અમે કામેથી ઘરે આવ્યા હતા. ઘરે આવીને ભાખરી બનાવી છે, સેવ ટમેટાની સબ્જી, સાથે પૂરી પણ છે, રોટલી છે. એમાં જમવો તો આપનારો ઠંડુ વાતાવરણ છે, અત્યારે વાદળાનું બધી આવી ગયા છે, વરસાદ પણ પડવાનો છે. બહુ જમી લઈએ અમે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો, સપોર્ટ કરો. ધન્યવાદ.